હલો ફ્રેન્ડ્સ, હું બનાવું છું વ્રતવાળા લાડુ. વ્રતમાં ખાઈ શકાય, એમને એમ ખાઈ શકાય, શિયાળામાં ખાઈ શકાય, બધી સિઝનમાં ખાઈ શકાય તેવા લાડુ. આ બધો પાવડર મેં કરી દીધો છે. આમાં મેં 100 ગ્રામ મખાના લીધા છે, 200 ગ્રામ કાજુ લીધા છે, 200 ગ્રામ બદામ લીધી છે અને 200 ગ્રામ સિંગદાણા લીધા છે. આ બધાને શેકી અને એનો પાવડર કરી દીધો. સિંગદાણાને ફોલી અને એનો પાવડર કરી લીધો અને કાજુ બદામ એ બધા થોડા થોડા શેકી અને એને થોડા ઠંડા થઈ પછી એનો પાવડર કર્યો. આ બધો પાવડર કરી હવે આપણે આ ગોળનો પાયો કરીશું ઘી વગર, કારણ કે આમાં બધું નકરું ઓઇલ હોય જ છે એટલે આમાં ઘીની જરૂર પડતી નથી. અને આ એટલા સરસ લાગે છે લાડુ તે દાંત વગરના પણ ખાઈ શકે અને દાંતવાળા પણ ખાઈ શકે. નાના મોટા સૌને ભાવે તેવા લાડુ છે અને મારા ઘરમાં તો આ લાડુ બનતા જ હોય છે. એટલે મને એમ થયું કે હું પણ આ રેસીપી બનાવું અને હું પણ મોકલું. હું પણ આમાં વિડીયો બનાવી અને મૂકું તો બધા વ્યુઅર્સ પણ અંદર જોઈને બનાવે તેવી મારી ઈચ્છા છે કે મને એમ થાય કે મારા વ્યુઅર્સે મારા જેવી રીતે લાડુ બનાવ્યા અને એમને પણ આવી રીતે ખાધા શિયાળામાં. તમે આ શિયાળામાં તો બહુ જ સરસ લાગશે. હવે શિયાળો આવી રહ્યો છે. શિયાળામાં ખાવાથી પૌષ્ટિક એટલું બધું સરસ બધું મળી રહે છે અને વિટામિન્સ બધું જ. તો તમે આ લાડુ તમે એટલા ટેસ્ટીથી તમે ખાઈ શકો. અત્યારે તો બધાને કાજુ બદામ ઓછા ભાવતા હોય છે, તો આ લાડુ તમે એ રીતે બનાવો નહીં. આમાં લોટનો ઉપયોગ કશું નથી. ફક્ત એટલું બધું આ જે છે એ બસ આપણું ડ્રાયફ્રૂટ જ છે. આમાં લોટ ઉમેરવાની જરૂર નથી. જો થોડો હવે ઓગળવા માંડ્યો છે. આ લાડુ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય. તમે પણ આવી રીતે બનાવજો અને તમારા બાળકોને, તમારા ઘરમાં જે વ્રત ઉપવાસ કરતા હોય એ લોકોને પણ સરસ ભાવશે. આને ખાલી ગોળ પીગળાવવાનો જ છે. આને બીજું કશું કરવાનું નથી. પાયો નથી કરવાનો. ખાલી ગોળ પીગળી જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. ધીમા તાપે ગોળ પીગળાવવાનો, નહીંતર પછી અંદર કડવાશ આવી જશે ગોળની. એટલા માટે આપણે ધીમા તાપે કરવાનું, એકદમ સ્લો ગેસ. ગોળની કણીઓ ના રહે ત્યાં સુધી આપણે ગોળ મેલ્ટ કરી દેવાનો છે બસ. જો હવે આપણે ગોળ મેલ્ટ થઈ ગયો છે, જુઓ છે ને, બસ આવી રીતે કરવાનો છે. હવે હું તેમાં 1 ચમચી ઘી નાખું એટલે એની શાઇનિંગ ખાલી આવે એના માટે ઘી નાખવાની જરૂર બસ. હવે ગેસ બંધ કરી દેવાનો. લાડુ બનાવીએ તો એ લાડુ શાઇનિંગ આવે લાડુમાં. જો આપણે પાવડર બધા ડ્રાયફ્રૂટ્સનો પાવડર આપણે નાખી દીધો છે. આપણા ડ્રાયફ્રૂટ એકદમ ઝીણા નહીં કરી દેવાના, થોડા દરદરા રાખવાના, એટલે ચાવવામાં આવે તો ટેસ્ટ સારો લાગે. મખાનું છે, પીસાય નથી બરાબર. જુઓ ફ્રેન્ડ્સ, તમે મારી વિડીયો જોતા હોય તો મારી વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મને પ્રોત્સાહન કરવા માટે મારી ભૂલ હોય તો મને કમેન્ટ કરતા રહેજો. તેથી મારી ભૂલ હોય તો હું સુધારી અને પછી આગળની વિડીયો હું બનાવું. જુઓ આપણું આ તૈયાર થઈ ગયું છે. જો હવે આને લાડુ વાર દેવાના. લાડુ વાળવું હોય તો લાડુ વાળા, નહીં ત્યારે પછી આપણે તેના પીસ પાડી દઈએ. પણ હું લાડુ બનાવું છું. જુઓ ફ્રેન્ડ્સ, આ આપણે લાડુ બનાવ્યા, પૌષ્ટિક લાડુ, બધા જ ખાઈ શકે તેવા. અને અત્યારે હાલ નવરાત્રિમાં બધા ગાવા જતા હોય છે. આ એને ભૂખ લાગતી હોય છે તો એક લાડુ ખાઈ અને ઊંઘી જાય તો એમને સરસ ઊંઘ પણ આવે અને એમનો પૌષ્ટિક આહાર પણ એમને મળી જાય.
માટે હું મેં બનાવી આ રેસીપી એ રીતે તમે પણ આ રીતે રેસીપી બનાવજો. અને આ મારી વિડીયોને તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, આભાર.